તો ગાઈસ જો કાલે શું છે છઠ, કાલે સાતમ છે, શીતળા સાતમ. તો જમવાનું બનાવ્યું છે શીતળા સાતમ. જો ઓડવો છે, પૂરી છે, જે બધા શું કહેવાય વડા, કઢી, ખીચડી, ફેવરેટ શાક કંકોડા ભાઈનું. અને મારી મમ્મી આજ તો કાઢવા બેસી ગઈ છે. જો ડોહાનું કાઢે છે મમ્મી. કંકોડાનું શાક કાઢી જો ગાઈસ. આ ડીશ બને જીરીકનું અને વાડકી લાવો, લઈ લો. ડોહા ખાસી લો. હલવા ભાગે ખાય નહીં. જો ગાઈસ અમારે તો તપેલીમાં જ કાઢવાનું હોય, તપેલું જ છે. બોચા તો છે નહીં, પૈસા યુટ્યુબના આવશે ત્યારે બોચા લાવીશું. પણ આટલા તો હા, મારા મમ્મીને બહુ અરગ છે ગાઈસ. યુટ્યુબના પૈસા વહેલા આવે. જો મારા મમ્મીને બાધા છે ચંપલ નહીં, યુટ્યુબના પૈસા આવે ત્યારે ચંપલ લાવવાના. જો આમાં મેડમ છે ને ભજીયા ગરમ ભજીયા ઉતારા. જો ખીરું. મને યાદ નહીં એટલે મેં નહીં એ કર્યું. આટલું છે લગભગ. જો આપણે તેલનું કડાયું પણ મેં દીધું છે. પણ હજુ બી આખા છે તો તમે દૂધ મૂકી દો ને એકવાર. આજે મારી ફેમિલી બધી ગોળી થઈ ગઈ છે. જો અમારા ટસની સોયને એક દાડા હોય, એક દાડા મારી હોય ને એક દાડા હોય ગાઈસ. ચમ બોલો થોડું. ના આમાં ખીરું જ્યારે ગીલું થઈ ગયું. ગાઈસ આમાં ભજીયાનું ખીરું થોડુંક ઢીલું થઈ ગયું છે. તે આપણે ભજીયાની અંદર આજે આપણું બેસન વધારે નાખવાનું છે. આમ મમ્મી બેસન વધારે નાખાય ને એટલે મને મજા આવે. બેસન તમે વધારે નાખાય ને એટલે ભજીયાની મજા આવે. પૈસા જમા છૂટા તે તમારા પહેલા જમા તૈયાર દીધું. હા બરાબર. કડાયા ને સાબુદાણા ઓમાં મેળ દો, ત્યાં પણ મેળ દેવું. એ પતિ ગયું નહીં આવું. હા બસ કલાઈ આજે જાતે કેન્ટીન. આજે ઓફર છે છઠ હા તમને. હાલવા મળે ને માં એ જોયું ઓફર. ચોકોબાર તો ચડી ગયા 500. આ તો ડબ્બાની હમણાં કાઢવા ઉતરો ના છે. હા કાઢી લો તા. જોજો ને ઉપર ના ઉઠે તો એ સીધું દેવ વગર ને ઉપર છવાની જ જવું પડશે. ટોકા લેવા પડે મોટા. હા તો આપણે ખીચડી શાક કાઢી આપશો. ડોસીનો ઓઢવો ખાવા ફેમસ પ્રખ્યાત.
લઈને ખાઈ ત્યાં શું કરવાનું? કેન્ડીન ફીસ છે આજે. કોઈ તમારું બાર આવે ના અને કે હું ભૂખે રહું કે એના કરતા બચકાટવા દે યાર પણ મેં ગ્વાર વધારે પડી ગયો ગળ્યું. એ તો બળ્યું પડશે પણ તું ના પડું ચાલજો છે. તમારા બધાને ભેગો કરી દેવા બોલો પડે છે બેવડું વાગે ઘડી મેં તો સારું પેટનું મેઠું નાખ્યું યાર. ખારું ના થઈ ગયું હોય તારે ઓફર જ છે. સાદી પૂરી આ ડીશ આલું ડીશમાં બધું જ છે ભરેલું. કંકોડો હસી મોડી ના કંકોડો હસી મોડી બધી વેરાયટી આવી સારી વેરાયટી છે અને વધારે ભાવતી વેરાયટી વધારે છે. એ ખારી થઈ ગઈ બે વાનનું નાખ્યું એટલે હા સાંભળ્યું તમારા ઘેર થઈ ગયું. એની ચા બનાવવાની. બસ મરચું નાખવું હે. તપેલીઓ લઈને બેઠા છે ને અમે જો 3 તપેલીઓ. હા સમજો મને ગરમી ચમ લાગે પણ પંખો નહીં ચાલુ તો ગરમી જ લાગે. ઓફર જ છે ને આટલા જ છે. મારા મમ્મીના આટલા જ હાલે તો વાટવા ખૂટી ગયા બફાઈ ગયો. જો પૂછા પંખો કરી દે. ભજીયા સારી વેરાયટી આવી. ખીચડી આપ દો પતી ગયો. નહીં ખાઈ હજુ પાણી પીધું રહે. ખીચડી કંકોડો દૂર ખાવાની. ખીચડી કઢી કંકોડા એવું બધું ભાવતું હોય. ખીચડી કંકોડા બહુ ખીચડી ના કાઢીશ થોડીક જ કાઢજે. એટલી બધી તો ગોદા ખવાય નહીં. હા હું મરચું ખીચડી ખાઈશ. બધી વેરાયટી
બધું વોશિંગ વાળી બધું લો